નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે। છેલ્લા 10 કલાકમાં ક્યાં ગુજરાતમાં કેટલો વરસાદ પડ્યો તેનો આ અહેવાલ તેમજ સૂચિ બહાર પાડવામાં આવી છે। તે મુજબ તમે જોઈ શકો છો છેલ્લા 10 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। તેમજ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અને આ વરસાદ ભારે પવન સાથે નોંધાયો હતો। જામનગરના જોડિયામાં 3 ઇંચ સુધીનો વરસાદ, ગીર સોમનાથના જોઈ શકો સૂત્રપાડામાં તો 1.5 ઇંચ જેટલા વરસાદ, તેમજ કેશોદ છે, જૂનાગઢ સિટી, જામજોધપુર, ટંકારા, વંથાલી, માંડવી સાઈડના વિસ્તારો, ભાનવડ સાઈડના વિસ્તારો, ધરોલ સાઈડના આ બધા જ વિસ્તારોમાં 1 થી 2 ઇંચ અને 1.5 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। આ 10 કલાકના આંકડાઓ હતા, જેમાં ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળે। હવે આ વાત કરીએ તો આ જોઈ શકો છો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે। સવારથી બપોર સુધીમાં 93 તાલુકામાં વરસાદ છે, જેમાં 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં તો 93 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો, જેમાં સૌથી વધુ તો જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો। જામનગરના જોડિયામાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો। તેમાં જોઈ શકો છો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આગાહી કરી છે, ત્યારે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આવી શકે છે। જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ નોંધાઈ શકે છે। કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો IMD અમદાવાદ ડિપાર્ટમેન્ટ દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે। મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા તો જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ આ 4 જિલ્લાઓમાં તો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તેમજ વાત કરીએ તો ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, કચ્છ આ 4 બીજા જિલ્લાઓ છે, જેમાં ભારે વરસાદના યલો એલર્ટો આપી દેવામાં આવ્યા છે। તેમજ આ બધા જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ખૂબ જ જોવા મળ્યું છે અને છેલ્લા 24 કલાકમાં ઘણા સ્થળોએ ભારે વરસાદો નોંધાયા છે। હવે આપણે જોઈએ વાઇન્ડીના વેધર મોડેલ પ્રમાણે હવે વરસાદ કેવો નોંધાઈ શકે છે। વાઇન્ડીનું વેધર મોડેલ પણ બતાવી રહ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર કલાકો જતાં વધતું જોવા મળ્યું છે। તેમજ જોઈ શકો છો વાઇન્ડીનું વેધર મોડેલ બતાવી રહ્યું છે તે મુજબ ભાવનગર, બોટાદ, અમરેલી આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદો નોંધાઈ શકે છે। તેમજ ઘણા વિસ્તારો જોઈ શકો છો રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલ, અમરેલી સાઈડના આ બધા જ વિસ્તારોમાં વરસાદનું જોર વધી ગયું છે અને પવનો સાથે તેમજ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે। તેમજ આગળ વાત કરીએ તો જોઈ શકો છો આ દરિયાકાંઠાના વિસ્તારો છે, વેરાવળ, ઉના છે, પોરબંદર, ભાનવડ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદો નોંધાઈ શકે છે। ઓખાથી લઈ જામનગર, હળવદ સાઈડના આ જે વિસ્તારો છે, જે જોઈ શકો છો તે વિસ્તારોમાં સામાન્ય મધ્યમ વરસાદો પડ્યા છે, તેમજ 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાઈ ચૂક્યા છે। તેમજ કચ્છના ઘણા બધા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદો જોઈ શકાય છે। રાપર, ખાવડા, ભુજ અને ગાંધીધામ આ 4 જે કચ્છના વિસ્તારો છે, 4 જિલ્લાઓ કે તાલુકા કહો કે જોઈ શકો છો લોડરાની તેમજ ઢોળાવીરા, ખાવડા સાઈડના આ બધા જ વિસ્તારોમાં આજ રાત્રિના સમયે ધોધમાર વરસાદ નોંધાઈ શકે છે। તેમજ વાત કરીએ તો દક્ષિણી ગુજરાતમાં ફરી વરસાદનું જોર ઘટ્યું છે અને અહીં વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। સુરત છે, ડાંગ છે, નવસારી છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે આ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા કોઈક જ વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ નોંધાય છે, પરંતુ સૌરાષ્ટ્રના બધા જ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર કરો, કુડા, મોરબી, વિરમગામ, ધોળકા આ ખંભાત સાઈડના બધા જ આ વિસ્તારો છે, જ્યાં સામાન્ય, મધ્યમ અને ભારે વરસાદો નોંધાયા છે। તેમજ વરસાદની તીવ્રતાઓ જોઈ શકો છો આ જે પાકિસ્તાનમાં સિસ્ટમ હતી તે સિસ્ટમની તીવ્રતાઓ અને તેના વિસ્તારોમાં ખૂબ જ ઘટાડો આવ્યો છે અને જેના પૂંછડીયો ભાગ એટલે કે છેવટે એટલે કે છેલ્લો ભાગ હતો, તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તેમજ જોઈ શકો છો કાલના દિવસની આપણે વાત કરીએ તો કાલના દિવસે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, તેમજ છૂટા છવાયા વરસાદો સમગ્ર ગુજરાતમાં રહેશે, પણ બપોર બાદ એટલે કે સવારના સમયે વાદળાઓનું બંધાણ થશે, વાદળાઓ બંધાશે
અને બપોર બાદ ફરી ધોધમાર વરસાદ ગુજરાતમાં શરૂ થઈ જશે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ આ વરસાદનું જોર ગુજરાતમાં વધ્યું છે, પરંતુ કોક છેવાડા જેમ કે કચ્છના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે, તેમજ મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ ઝડપી ભારે પવનો સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો. તેમજ જોઈ શકો છો ધોધમાર વરસાદ કાલ બપોર બાદ નોંધાઈ શકે છે. જોઈ શકો છો તેમાં સમગ્ર ગુજરાત કચ્છના કોઈક જિલ્લાઓમાં કાલે વરસાદની તીવ્રતા ખૂબ જ ઓછી જોવા મળી શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત આ બધા જ એટલે કે ગુજરાતનો લગભગ 70% ભાગોમાં ખાલી વરસાદ નોંધાઈ શકે છે. તેમજ આગળ વાત કરીએ તો રાત્રિના સમયે ફરી વરસાદનું જોર ઘટશે અને આ 70% ભાગોમાંથી માત્ર 10થી 30% જેટલા વિસ્તારોમાં જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો અને આગામી દિવસોમાં ફરી થઈ જજો તૈયાર, કારણ કે આગામી દિવસો 23-24 આ 23 તારીખે ફરી બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર જોવા મળી રહ્યું છે. આ જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જી રહ્યું છે અને આ લો પ્રેશર તમે જોઈ શકો છો વેલ લો પ્રેશર 25 તારીખ એટલે કે 24 તારીખના રોજ વેલ લો પ્રેશર થઈ જાય છે. જોઈ શકો છો અને આ વેલ લો પ્રેશર ત્યારબાદ 25 તારીખે જોઈ શકો છો ઓડિશા એટલે કે દક્ષિણી ભારતમાંથી ઓડિશા તરફથી મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આવશે. તેમજ ધીરે ધીરે આ સિસ્ટમ નહીં પરંતુ ફૂલ પાટ ઝડપે આ સિસ્ટમ મધ્યપ્રદેશના વિસ્તારો તરફ આગળ વધશે અને 26 તારીખે સંપૂર્ણ મધ્યપ્રદેશમાં આ સિસ્ટમ આવી જશે. ત્યારબાદ 27 તારીખ આજુબાજુ ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ તેમજ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. તમે જોઈ શકો 28 તારીખ 27 તારીખની રાત્રિએ સમયે સમગ્ર આ મોટી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી જશે અને 28 તારીખથી અતિ ભારે વરસાદની શરૂઆત ગુજરાતભરમાં થઈ જશે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર અને આગાહીમાં થોડોક બદલાવ હતો, તે માટે આજનો આ બીજો વિડીયો નાખી અને સાચી અને તેમજ સચોટ આગાહી આપણને મેં આપી. તો હવે હું તમારાથી વિદાય લઉં છું અને